નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત થિયોડોલાઇટનું સ્થાયી સમાયોજન લેસનનું આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ચલો આપણે આ ટોપિકને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજીએ. થિયોડોલાઇટનું સ્થાયી સમાયોજન. તો જો થિયોડોલાઇટની જે મૂળભૂત રેખાઓ ઈચ્છિત સંબંધમાં ના હોય તો સાધનનું કાયમી સમાયોજન કરવામાં આવે છે, એટલે કે પરમેનન્ટ એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે. તો થિયોડોલાઇટની મૂળભૂત રેખાઓ જુદી જુદી અહીં દર્શાવેલી છે કે પ્લેટ લેવલનું સમાયોજન, દ્રષ્ટિરેખાનું સમાયોજન, ક્ષૈતિજ ધરીનું સમાયોજન અને ઉન્નતાંશ બબલ અને વર્ટિકલ ઇન્ડેક્સ ફ્રેમનું સમાયોજન. તો આ જુદી જુદી રેખાઓને આપણે અહીં બતાવેલા ડાયાગ્રામ અથવા તો ફિગર દ્વારા સમજીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણે ટેલિસ્કોપની જે લાઇન જે જતી હોય છે તેને આપણે સાઇટ એક્સિસ તરીકે ઓળખીએ છીએ. તેને પરપેન્ડિક્યુલર લાઇન જેને આપણે વર્ટિકલ એક્સિસ તરીકે ઓળખીએ છીએ. વર્ટિકલ એક્સિસને પરપેન્ડિક્યુલર હોરિઝોન્ટલ એક્સિસ રહેતી હોય છે અને જે નીચે આપણે થિયોડોલાઇટની જે બે પ્લેટો હોય છે બબલ ટ્યુબની અને હોરિઝોન્ટલ સર્કલની, તો તે અને અહીં વર્ટિકલની ઉર્ધ્વાધર ખૂણા માપવાની જે પ્લેટ હોય છે તે પરપેન્ડિક્યુલર રહેતી હોય છે. તો આ ફિગરને આપણે વિસ્તૃતના અંદર બીજી ફિગર દ્વારા સમજીશું. અહીં આપણે તમે જોઈ શકો છો કે અહીં વર્ટિકલ પ્લેટ દર્શાવેલી છે. આ થિયોડોલાઇટનું ટેલિસ્કોપ છે. તેને ઓબ્જેક્ટ ગ્લાસ અને આઈપીસ એટલે કે નેત્રકાચના ને જોડતી જે લાઇન છે તેને આપણે લાઇન ઓફ સાઇટ તરીકે ઇંગ્લિશના અંદર ઓળખતા હોઈએ છીએ. તદુપરાંત અહીં આ વર્ટિકલ એક્સિસ છે અને આ હોરિઝોન્ટલ એક્સિસ છે. અહીં જે આપણી પ્લેટની જે બબલ ટ્યુબ આવતી હોય છે તેને આપણે પ્લેટ લેવલની એક્સિસ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો પ્લેટ લેવલનું સમાયોજન. તો પ્લેટ લેવલની ધરી જ્યારે બબલ મધ્યમાં હોય ત્યારે વર્ટિકલ ધરીને પરપેન્ડિક્યુલર હોય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ ફિગરના અંદર કે પ્લેટ લેવલ જ્યારે એકદમ આ જે વર્ટિકલ એક્સિસ એકદમ વર્ટિકલમાં હોય, થોડી બી ટિલ્ટ ના હોય, અને ત્યારે આ બબલનો જે બબલ ટ્યુબ રહી એ એકદમ મધ્યમાં રહેતો હોય છે. તો હેતુ તો વસ્તુનું સમાયોજન વર્ટિકલ ધરીને સાચે જ વર્ટિકલ કરે છે અને તેની ખાતરી કરવા માટે એકવાર ઉપકરણને લેવલ ઉપર કરવું જોઈએ અને દ્રષ્ટિની દિશા માટે બબલ મધ્યમાં રહેવો જોઈએ. તો ટેસ્ટ કરવા માટે તો સખત જમીન ઉપર ઉપકરણ ગોઠવો. જમીન બને ત્યાં સુધી સખત હોવી જોઈએ. જો આપણે કોઈ માર્શી લેન્ડ અથવા તો કાદવ કીચડવાળી લેન્ડ કે જ્યાં ઇન્સ્ટ્રુમેન્ટ આપણે તેને વ્યવસ્થિત રીતે ગોઠવી ન શકીએ તેવી જગ્યાએ જો ગોઠવીએ તો આપણું પરમેનન્ટ એડજસ્ટમેન્ટ થશે નહીં. ઉપરનું જે હંગામી સમાયોજન કરી ઉપકરણને લેવલમાં કરવું. હંગામી સમાયોજન એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટને આપણે લેવલિંગ કરીશું, ત્યારબાદ તેનું સેન્ટરિંગ કરીશું અને ત્યારબાદ ફોકસિંગ કરવાનું હોય છે. તે હંગામી સમાયોજનના 3 સ્ટેપ છે. જ્યારે ટેલિસ્કોપ ત્રીજા ફૂટ સ્ક્રૂ ઉપર હોય ત્યારે તેને 180 અંશ ફેરવો અને જો બબલ મધ્યમાં રહે તો સમાયોજન સાચું. એટલે ટેલિસ્કોપને એક ફેરા આપણે ટેલિસ્કોપના જે બબલ રહ્યો તેને આપણે તેના બબલને સેન્ટરમાં લાવીશું અને સેન્ટરમાં રહેશે કે નહીં રહે તેનું ક્રોસ ચેકિંગ કરવા માટે ટેલિસ્કોપને 180 ડિગ્રી જેટલું ફેરવવામાં આવે છે અને 180 અંશ જેટલું સ્વિંગ કરાવતા જો ટેલિસ્કોપનો બબલ જો મધ્યમાં રહેતો હોય તો આપણું જે સમાયોજન કરેલું છે હંગામી સમાયોજન તો ઉપકરણમાં ઉન્નતાંશ બબલ બંને સ્થિતિમાં મધ્યમાં રહે તે રીતે લેવલ કરો. ટેલિસ્કોપને 180 અંશ ફેરવવાનું અને જો બબલ તેના મધ્યમાંથી ખસે તો તેને અડધે સુધી લેવલિંગ સ્ક્રૂ અને અડધા ક્લિપ સ્ક્રૂ વડે પાછો લાવો. તો જે આપણો નીચે આપણો ક્લિપ સ્ક્રૂ રહેતો હોય છે અને ટેન્જન્ટ સ્ક્રૂ બંનેનો ઉપયોગ કરી આપણે તેનું સૂક્ષ્મ લેવલિંગ કરતા હોઈએ છીએ. બધી દિશામાં ઉન્નતાંશ બબલ બંને સ્થિતિમાં મધ્યમાં રહે તે રીતે લેવલ કરો. અને હોરિઝોન્ટલ પ્લેટને લેવલ પ્લેટ એટલે કેપ્સ્ટન હેડેડ સ્ક્રૂ વડે સેન્ટર કરવામાં આવે છે. તો સેન્ટરિંગ કરવા માટે આપણે કેપ્સ્ટન હેડેડ સ્ક્રૂનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દ્રષ્ટિરેખાનું સમાયોજન. તો આપણે લાઇન ઓફ સાઇટનું જ્યારે સમાયોજન કરીએ છીએ કે આ સમાયોજનનો હેતુ ક્રોસ હેરના ઇન્સ્પેક્શન પોઈન્ટને ઓપ્ટિકલ એક્સિસ પર મૂકવાનો છે જેથી હોરિઝોન્ટલ અને વર્ટિકલ હેરનું સમાયોજન
થાય છે. જે આપણી ટેલિસ્કોપની મૂળભૂત જે બે કાચ રહેતા હોય છે, એક નેત્ર કાચ અને એક ઓબ્જેક્ટ ગ્લાસ, તેના કેન્દ્રને જોડતી એક ઇમેજનરી જે લાઇન જતી હોય છે, જેને આપણે લાઇન ઓફ સાઇટ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો તેનું ટેસ્ટિંગ કેવી રીતે કરવું? તો હોરિઝોન્ટલ લેનનું સમાયોજન. તો દરેક ક્લેમ્પ ફિટ કરી ઉપકરણને કાળજીપૂર્વક સમાંતર કરો અને થોડાક અંતરથી સ્ટાફની જગ્યાએથી વાંચનાક લો. તો અહીં આપણે ફિગરના અંદર જોઈ શકીએ છીએ. તો આ રીતે એક સ્ટાફ મૂકવાનો અને થોડા અંતર, એટલે અહીં ધારો કે આપણે 100 મીટર જેટલું અંતર ધારેલું છે અને ત્યાંથી આપણે લાઇન ઓફ સાઇટ દ્વારા આપણે જોઈશું કે સ્ટાફનું રીડિંગ કેટલું હોય છે. તો અહીં આપણે ધારો કે વર્ટિકલ સર્કલ પરનો વાંચનાક લીધેલો છે અને નીચેના ક્લેમ્પ સ્ક્રૂને લૂઝ કરી ટેલિસ્કોપને 180 અંશ જેટલું ફેરવવામાં આવે છે. વર્ટિકલ સર્કલ પર આ જ વાંચનાક ગોઠવો અને સ્ટાફને જુઓ. જો સરખું જ વાંચનાક આવે તો સમજો કે હોરિઝોન્ટલ હેરનું સમાયોજન થયું ગણાય. એવી રીતે આપણે વર્ટિકલ હેરનું સમાયોજન કરવાનું. તો આ તેની ફિગર છે વર્ટિકલ હેર માટેની, જે બબલની જે પ્લેટની જે રહેતી હોય છે તે. ઉપકરણને લેવલ ગ્રાઉન્ડ પર ગોઠવો કે જેથી બંને બાજુએથી 100 મીટરની લંબાઈ પ્રાપ્ત થાય. તેને સમાંતર કરો અને આશરે 100 મીટર અંતરથી એ પોઈન્ટ જુઓ અને હોરિઝોન્ટલ હલનચલનને ક્લેમ્પ કરો, એટલે કે એને ફિટ કરવાનું. ટેલિસ્કોપને ફેરવો અને એ પોઈન્ટના લેવલની જેમ બીજી બાજુએ બી પોઈન્ટ નક્કી કરો કે જેથી OA = OB જે થાય, જે આપણે હમણાં થોડે ટાઈમ પહેલાં આપણે ફિગરના અંદર જોયું હતું. હોરિઝોન્ટલ મૂવમેન્ટનો સ્ક્રૂ લૂઝ કરી અને ફરીથી ટેલિસ્કોપને એ બાજુ ફેરવો. ટેલિસ્કોપને ફેરવો અને જો બીને છેદે તો દ્રશ્ય રેખા હોરિઝોન્ટલ ધરીને પરપેન્ડિક્યુલર થશે તેમ માનવું. તો તેનાથી આપણે આપણું દ્રશ્ય રેખાનું ઇન્સ્પેક્શન કરી શકીએ છીએ. હવે સમાયોજન કેવી રીતે કર્યું? કે જો સમાયોજન ન હોય તો સીધી લાઇનમાં C બિંદુ નક્કી કરો અને જે બીના જેટલા અંતરનું હોવું જોઈએ. C અને B જોડો અને D બિંદુએ B તરફ એ રીતે સ્થાપવો કે જેથી CD એ CBનો 1/4 થતું હોવું જોઈએ, એટલે કે ચોથા ભાગનું થવું જોઈએ. અને ડાયાફ્રામના બાજુના કેપ્સ્ટન સ્ક્રૂનો ઉપયોગ કરી Dને ઇમેજ વર્ટિકલ હેડ તરફ લાવો. તેવી રીતે હોરિઝોન્ટલ ધરીનું સમાયોજન. તો હોરિઝોન્ટલ એક્સિસને વર્ટિકલ એક્સિસ સાથે પરપેન્ડિક્યુલર કરવી, જેથી હોરિઝોન્ટલ એક્સિસ જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ લેવલમાં હોય ત્યારે હોરિઝોન્ટલ બને. ઉપકરણને ઊંચી બિલ્ડિંગ અથવા ઊંચા નક્કી કરેલા બિંદુએ ગોઠવો અને તેને સમાંતર કરવામાં આવે છે. નક્કી કરેલા એ બિંદુને જુઓ અને હોરિઝોન્ટલ પ્લેટને ફિટ કરવાની. ટેલિસ્કોપને નીચે કરી બિંદુ બીને ગ્રાઉન્ડ ઉપર ઉપકરણની નજીક હોય તે રીતે જુઓ અને ફેસ બદલી ફરીથી બી બિંદુને હોરિઝોન્ટલ પ્લેટના અંદર ફિટ કરવામાં આવે છે. અને જો ટેલિસ્કોપથી ઊંચાઈ પરના એ પોઈન્ટને દુભાગવામાં આવે તો કાલ્પનિક C બિંદુ દુભાગાય ત્યારે સમજવું કે હોરિઝોન્ટલ ધરી વર્ટિકલ ધરીને પરપેન્ડિક્યુલર છે. કે જ્યારે આપણે એ રીતે ઊંચાઈને ફિક્સ કરવામાં આવે તો વર્ટિકલ એક્સિસ અને હોરિઝોન્ટલ એક્સિસ એકબીજાને પરપેન્ડિક્યુલર છે તેમ આપણે ધારી શકીએ. સમાયોજન. તો દ્રષ્ટિરેખાને કાલ્પનિક બિંદુ D, E અને C ની વચ્ચે લાવો અને એડજસ્ટમેન્ટ સ્ક્રૂ વડે ટ્યુનિયન સ્પોટને એક યોગ્ય જગ્યાએ લાવો. ટ્યુનિયન સ્પોટ એટલે કે હોરિઝોન્ટલ પ્લેનને. ઉપરની પ્રક્રિયા જ્યાં સુધી C બિંદુ એ બિંદુ સાથે મેચ ન થાય ત્યાં સુધી ટેલિસ્કોપ ઊંચો કરી પ્રક્રિયા રિપીટ કરવામાં આવે છે. એલ્ટિટ્યૂડ એટલે કે ઊંચાઈ લેવલનું સમાયોજન અને વર્ટિકલ ઇન્ડેક્સ ફ્રેમ માટે આ સમાયોજનની પ્રક્રિયાનો આધાર ક્લિપ સ્ક્રૂ અને વર્ટિકલ સ્પર્શક સ્ક્રૂ એમ જ આર્મ અને છે કે અલગ આર્મ પર તેના પર રાખે છે અને બીજો આધાર એલ્ટિટ્યૂડ બબલ ઇન્ડેક્સ ફ્રેમ પર કે ટેલિસ્કોપ પર તેના પર આધાર રાખે છે. અલગ આર્મ પર ક્લિપ અને સ્પર્શક સ્ક્રૂ હોય તો ઇન્ડેક્સ આર્મ પર એલ્ટિટ્યૂડ લેવલ અને ટેલિસ્કોપ પર એલ્ટિટ્યૂડ લેવલ. એક જ આર્મ પર ક્લિપ સ્ક્રૂ અને સ્પર્શક સ્ક્રૂ હોય તો ઇન્ડેક્સ આર્મ પર એલ્ટિટ્યૂડ લેવલ અને ટેલિસ્કોપ પર એલ્ટિટ્યૂડ લેવલ હોય છે. અલગ આર્મ પર ક્લિપ અને સ્પર્શક સ્ક્રૂ હોય તો ઇન્ડેક્સ આર્મ પર એલ્ટિટ્યૂડ લેવલ પ્લેટ લેવલની મદદ વડે
ઉપકરણને લેવલ કરો અને ક્રીપ સ્ક્રૂનો ઉપયોગ કરીને એજમાં લાવો. વર્ટિકલ સર્કલ ક્લેમ્પ અને સ્પર્શક સ્ક્રૂ દ્વારા વર્ટિકલ વાંચનાંકને 0 પર ગોઠવવામાં આવે છે. લેવલિંગને 75 અથવા 100 મીટર દૂરથી તપાસો. વર્ટિકલ સર્કલ ક્લેમ્પને ઢીલો કરો અને ટેલિસ્કોપને 180 ડિગ્રી જેટલું ફેરવો. જો જરૂર પડે તો બબલને ક્લિપ સ્ક્રૂ વડે ફરીથી લેવલ કરવામાં આવે છે. વર્ટિકલ વાંચનાંકને 0 પર ગોઠવો. તે જ બિંદુ પર દંડને રાખી ફરીથી વાંચો. જો વાંચનાંક બદલાય નહીં તો સમાયોજન આપણું સાચું ગણાય. ટેલિસ્કોપ પર એલ્ટિટ્યૂડ લેવલ. તો પ્લેટ લેવલને સંદર્ભમાં રાખી ઉપકરણને લેવલ કરવામાં આવે છે. વર્ટિકલ સર્કલ અને સ્પર્શક સ્ક્રૂ વડે વર્ટિકલ સર્કલને 0 પર ગોઠવવામાં આવે છે અને ફૂટ સ્ક્રૂની મદદથી ટેલિસ્કોપને લેવલમાં લાવવામાં આવે છે અને 100 મીટર દૂરથી લેવલિંગ સ્ટાફનું વાંચનાંક લેવામાં આવે છે. વર્ટિકલ સર્કલ ક્લેમ્પને ઢીલો કરો અને ટેલિસ્કોપને ફેરવો અને વર્ટિકલ સર્કલને વાંચવા માટે ફરીથી 0 પર ગોઠવવામાં આવે છે અને 180 ડિગ્રીએ ફેરવવામાં આવે છે. જો જરૂર પડે તો ફરીથી લેવલ કરો અને તે જ પોઈન્ટ પર રાખી ફરીથી વાંચનાંક લેવામાં આવે છે અને જો વાંચનાંક ના બદલાય તો સમાયોજન આપણું સાચું થયું ગણાય છે. આ ટૉપિકના રિલેટેડ કેટલાક આપણે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન જોઈશું. તો પ્રશ્ન નંબર 1, તો થિયોડોલાઇટમાં આશરે પડતું દ્વિભાજન કરવા માટે કયો સ્ક્રૂ વપરાય છે? તો ઓપ્શન નંબર એ છે કે ફોકસિંગ સ્ક્રૂ, ટેન્જન્ટ સ્ક્રૂ, ક્લેમ્પ સ્ક્રૂ કે ફૂટ સ્ક્રૂ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આપણે જોઈ શકીએ છીએ ક્લેમ્પ સ્ક્રૂ આવશે. ત્યારબાદ ફાઇન એડજસ્ટમેન્ટ માટે થિયોડોલાઇટમાં કયો સ્ક્રૂ વપરાય છે? ફોકસિંગ સ્ક્રૂ, ટેન્જન્ટ સ્ક્રૂ, ફૂટ સ્ક્રૂ અને ક્લેમ્પ સ્ક્રૂ. તો ટેન્જન્ટ સ્ક્રૂનો આપણે ઉપયોગ કરીએ છીએ ફાઇન એડજસ્ટમેન્ટ માટે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. તો થિયોડોલાઇટમાં ઉપલી પ્લેટ કોની સાથે જોડાયેલી હોય છે? તો ઓપ્શન નંબર એ છે બહારના સ્પિન્ડલ સાથે, ઓપ્શન નંબર બી છે અંદરના સ્પિન્ડલ માટે, ઓપ્શન નંબર સી છે લેવલિંગ હેડ માટે કે ઓપ્શન નંબર ડી છે ઉપરનામાંથી એકેય નહીં. તો આપણો સાચો જવાબ આવશે જે થિયોડોલાઇટની ઉપરની પ્લેટ છે તે આપણા અંદરના સ્પિન્ડલ સાથે જોડાયેલી હોય છે કે ઓપ્શન નંબર બી સાચો જવાબ રહેશે આપણો. થિયોડોલાઇટની સાઇઝ શાના વડે દર્શાવાય છે? તો ટેલિસ્કોપની લંબાઈ દ્વારા, ટેલિસ્કોપનો વ્યાસ દ્વારા, થિયોડોલાઇટની ઊંચાઈ દ્વારા કે નીચલી પ્લેટ પર અંકિત વર્તુળના વ્યાસ પરથી. તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે કે નીચલી પ્લેટ પર અંકિત વર્તુળના વ્યાસ પરથી. લોઅર પ્લેટ ઓફ ગ્રેડ્યુએટેડ સર્કલ પરથી આપણે થિયોડોલાઇટની સાઇઝ નક્કી કરતા હોઈએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન જોતા કે થિયોડોલાઇટમાં દ્રષ્ટિભેદ એટલે કે પેરેલેક્સ કેવી રીતે દૂર થાય છે? દર્શનકાચનું નાભિયન કરીને, નેત્રકાચનું નાભિયન કરીને, દર્શનકાચ અને નેત્રકાચ બંનેનું નાભિયન કરીને કે ડી ઓપ્શન ઉપરનું એકેય નહીં. તો પેરેલેક્સ એટલે કે આપણે દર્શનકાચ અને નેત્રકાચ એક લાઇનના અંદર રહે તે માટે આપણે પેરેલેક્સનો જે દ્રષ્ટિભેદ છે આપણે દૂર કરતા હોઈએ છીએ. તો તે માટેનો ઓપ્શન જે સાચો જવાબ રહેશે આપણો કે દર્શનકાચ એટલે કે ઓબ્જેક્ટ ગ્લાસ અને નેત્રકાચ એટલે કે આઈપીસ બંનેનું નાભિયન એટલે કે ફોકસિંગ કરીને. આશા રાખીએ છીએ કે તમને અમારું લેક્ચર પસંદ આવ્યું છે. આભાર.